ક્યારે છેતરું નહીં. આ સિંગાળની પીડીની ભક્તિની માતા ગાંડા, અસલી મહાવજીની મસાણી મેળડી ગાંડા. રામ દરેક ને રામ. કદાચ આજ સુધી મારી વસ્તીએ મારા દુખિયારા સુધી કોઈ જોડે કદાચ આશા નહીં નાખવા દેતી. આટલી મદદ કરજો, માતાજીનો ભંડારો કરવો, આટલા પૈસા આલજો, માતાજીનું આ કામ કરવું છે. નહીં, હું મેરડી બેઠી છું ને ગાંડા, ગમે ત્યાંથી લાવીશ, કામ કરીને લાવીશ. કદાચ મારા દુખિયારાના કામ કરીશ ને તો જ મારા દુખિયારા કદાચ મારા નામથી દાન પૂન કરશે ને, એનું કામ કરી પછી લાવીશ. પણ હાથ નહીં માંડવા દઉં. ગાળની દૂધીની મેરડી એવું કહું ગાંડા. રામ મારા જેવી સતવાળી તમારા ઘેર બેઠીશ. તમારી માતાનું સત છે જ. જેટલું મારા નાથે મન સત આલ્યું છે ને એટલું ને એટલું તમારે ઘેર તમારી માતાનું સત છે. પણ એને પ્રાર્થના નહીં કરતા ને, એના ઉપર વિશ્વાસ નહીં આવતો ને, એ બોલતી નથી ને, એટલે તમને ભરોસો નહીં આવે. હું મેલડી એવું કહું ગાંડા, હું મેલડી એવું કહું. તમારી માતા દેખાતી નહીં, તમારી માતા બોલતી નથી ને, એટલે તમને ભરોસો નહીં આવે. પણ કદાચ તમારી માતા તમારા અંદર એવું કંઈક કરી આલે છે. જે કોઈ કામ કરવા ઈચ્છા કરો ને અને કરતા કરતા વિચાર નાખી દે ને કે આ કામ સફળ નહીં થાય ને, તો માનવું કે મારી માતા બોલી બરાબર બોલીશ, કામ ઓકે નહીં ને એટલે નથી થવાનું જ. કોઈ કદાચ વાહન લેવા જાઓ ને તમારી ઈચ્છા અંદરથી કોઈ બોલી જાય ને કે વાહન ચાલશે નહીં, તો વારંવાર કદાચ એની ઈચ્છા કરો ને લેવાની તૈયારી કરો ને, તે દાડ કોક ના કોક બોલી જાય કે અત્યાર નહીં લેવાનું, નુકસાન થશે. એ બરાબર તમારી માતા બોલતી હશે, પણ માણસને ઓળખી નહીં શકતા તમે. અથવા કદાચ તમે તૈયારી કરીને ચાલવા તૈયારી કરો ને, તમારા હાથમાંથી કદાચ કોઈ ગાડીની છાવી પડી જાય, કોઈ થેલી પડી જાય ને, તો બે હાથ જોડીને તમારી માતાને કહેજો કે દેદાર તું રાજી થાય ને દેદાર લાવી આલજે, નકર હું લાવું નહીં. તો ક્યારે નુકસાન નહીં થાય. જોવો છો ને, કંઈક એક્સિડન્ટ થાય, કંઈક નવા નવા વાહન લાવી, કંઈક ના જવાન દીકરા જતા રહ્યા છે, કંઈક ની જવાન પરિવાર ખોવાઈ ગયો, કંઈક એવા દુઃખી પડ્યા છે. તો હું દરેક માટે કહું, કદાચ એક વાર નહીં 1000 વાર વિચારજો, તમારી માતાને પ્રાર્થના કરજો કે માં લાવું, તને ખબર, તું જાણેશ, બધી તને ખબર પડે કે માં હું આ કરવાનો, આવી રીતનું કરવાનો, તને હું ગમે, મને નહીં કે કોઈ વાંધો નહીં, પણ મારી વસ્તી મારો પરિવાર 5 ઘરમાં ઊંઘે જ, 7 ઘરની અંદર ઊંઘ્યા. કોઈ પણને સપને આવીને કહી દે છે કે વાહન લાવવાનું તો જ લાવી, જ્યાં સુધી સપને ના આવે ને ત્યાં સુધી લાવવું નહીં, આવું કહી દો ને, ઓટોમેટિક તમારી માતા રાજી થઈ જાય. ઓટોમેટિક તમારી માતા તમને સંકેત આલી દે કે જા બેટા લઈ આવ. પ્રાર્થના કરીને ઊંઘી જાવ ને, માં એક વાર તારા દર્શન કરવા, તું મારી માતા ચામુંડા છે અથવા કાળકા છે, હું ઓળખતો નહીં કે ઓળખતી નહીં, માં મને એક વાર દર્શન મને નહીં હાલે, મારી વસ્તીને હાલજે, મારા પરિવારને હાલજે, એવું કોને તો કાયમમાં કદાચ સવારમાં ઉઠીને કહી દે ને કે પાવાગઢના દર્શન કરીને આવ્યા છે, તો માનવું કે અમારી માતા અમારે ઘેર બેઠી. પણ એનું જેવી રીતે કીધું ને, પ્રાર્થના કરવી પડશે. એની અગાડી કાલાવાલા કરી અને યાદ કરીને કદાચ હૃદય ચોખ્ખું રાખી પવિત્ર જાળવીને કદાચ પ્રાર્થના કરજો ને, જરૂરથી મારો નાથ હાંસવી રાખે તમારી વાતો. તમારી માતાને લઈને મોકલે કે જા, તારી વસ્તી આટલી પરેશાન દુખી છે, હારો મારા ગાલ, એને થોડું ઘણું સત હાલ. તેદાર તમારી માતા રાજી થઈ જાય ને, જગતમાં કોઈ બાપની તાકાત કદાચ તમને પાછા પાડે ગાંડા. રામ કોઈ જોડે માગવાનું થાય ખરું, એની કૃપા થઈ જાય ને. કોઈ જોડે હાથ લંબાવવાનું થાય ખરો, ના થાય ને. તો હું દરેકને એવું કહું છું કે તમે બધા જ હાસાસ, બધા માં કરો, અત્યારે હું આવીશ
તો મને માં કદાચ હું તારા શરણમાં આવ્યો છું, બહુ દુઃખ લઈને આવ્યો છું, આટલો દુઃખી થયો છું, આ દુઃખનો છેડો નહીં જડતો, દુનિયા જોઈ લીધીશ, સમજુ છું, પણ કદાચ તમારા ઘેરથી જેટલા જેટલા નવા આવ્યા છે, તમારી માતાને લાયા છો, તમારા પૂર્વજોને ભાઈ અગરબત્તી કરીને આયા છો, નહીં લાયા ને? એક ઘરમાં કદાચ જેનો બાપ બેઠો હશે, એની માં બેઠી હશે, અને એ જ દીકરો કદાચ એની મા બાપની ના હાસવતો હોય ને, એની હાથમાં દુખે કે નહીં દુખે? દુખે કે નહીં? કદાચ એની હાથમાં મેં એવું થાય કે 15-17 વર્ષ સુધી મેં મારા દીકરાને હાંચવ્યા પછી 18 પછી લગ્ન કરાયું, આજ કદાચ એ દીકરો ભાઈ કરાયા પછી ફરી ગયો ને, એની હાથમાં રડે છે. એવી તમારી માતાની હાથમાં તમારી માતાને દુઃખ ના થાય? તમે પારકી માતા લાઈને બિહાડીને પૂજો, તમારી માતાને એવું થાય કે આજ મારી વસ્તી મને ભૂલી ગઈ. પારકી માતાની કૃપા થવા દે ખરી? ના થવા દે ને? માં તો માં, માસી તો માસી કહેવાય કે નહીં? જેવી કદાચ તમારી માં લાડ કરે ને, એવી માસી કરે ખરી? નહીં કરતી ને? તો તમારા ઘરનો કદાચ તમારા કુળનો દીવો બહાર બેઠો હશે, તમારી પારકી માતા ઘરની અંદર ગાદી ઉપર બેઠી હશે ને, તો તમારી માતાને કેવું લાગશે? કો મને. તમારી માતા દુઃખી થશે કે નહીં? કહેશે કે નહીં? એ રિહામણા લઈ લે ને તો કે જા, તારે દોડવું હોય એટલું દોડી લે, સારું આજ ના થાય ને કાલ ના થાય. તમે ગમે તેવી છોખી લાવો, ગમે તેવી માતા બેહાડો, ગમે તેવા ભુવા લાવો, તોય તમારી માતા હાથમાં નહીં આવે ને. કોઈના બાપની ક્ષમતા નહીં કે તમારું હારું કરી જાય. આ દરેક આ વિસ્તારની વસ્તીને દરેકના વડીલ ખાવા પીવા વાળા છે ને. અત્યાર કદાચ તમે ભક્તિ કરો, ગમે તેને રામાપીર નહીં કરો, કોઈ શંકર ભગવાન નહીં કરે, કોઈ માતાજી નહીં કરે, કોઈ પીર પૂજે, પણ પહેલા કદાચ તમારા વડવા જે ખાવા પીવા વાળા હશે ને, જેને ઘેર કદાચ ભૂવા હશે ને, એના ખાતામાં 84 ખાતાની મસાણી મેળડી બેઠી હશે ને, હાથમાં ના આવે હું મેળડી, એવું કહું ગાંડા. જ્યાં સુધી કદાચ એના બાપ દાદાની ઝાપડી માતા હાથમાં ના લે ને, કોઈ દુઃખ ના મટવા દે હું મેળડી, એવું કહું ગાંડાઓ. સમજો છો? આ દરેકને લાગે છે. હું એવું કહીશ કે તમારા બાપ દાદાની માતા છૂટી ગઈ, વિખોટી પડીશ, ફલાણો દેવ હતો, ફલાણી માતા હતી, તેદાર તમે એવું કહેશો સારું અમારા વડીલ આ બધું કરતેલા પણ એ ગઈડા તો જતા રહ્યા છે. હા બરાબર છે, કદાચ તમારા વડીલ જતા રહ્યા છે, ભગવાનને કે હું સમજુ, પણ તમારી માતા મરી ગઈશ, માતા જતી રહીશ, જતી રે ખરી? ના જાય ને તો એને ન્યાય વ્યવહાર આલજો ને. કદાચ કોઈ એવી પ્રાર્થના કરજો, માં મારો શું ગુનો છે અને હું તો ગુનેગાર છું. કદાચ ઉઠ્યા ભેગો કોઈ ગુનો થઈ જાય, કોઈ જીવ મરી જાય, પગની નીચે આવી જાય, હું આંધળો તું આંધળી નહીં ને, બે હાથ જોડીને તમારી માતાને પ્રાર્થના કરજો, તમારા દેવને પ્રાર્થના કરજો, માં કદાચ સદબુદ્ધિ આલજે, સદગુણ આલજે. મારા બાળ ગોપાળ તાળા હાલેલા એને સદબુદ્ધિ આલજે. એવી કંઈક પ્રાર્થના કરો ને, તોય તમારી માતા રાજી રહેશ, તોય તમારું દેવ રાજી રહેશ. પણ અત્યારે તમે દુખીશ, બરાબર? તમારા કરતા તમારા દેવ દુખીશ, તમારી માતા દુખીશ. એના સામે જોયું તમે આટલા વર્ષ સુધી કદાચ તમે ભક્તિ માર્ગ ઉપર આવ્યા તો તમારા દેવને ગ્લાસ પાણી આલ્યો, એક ગ્લાસ પાણી આપ્યું તમે? તમારા દેવને કદાચ કોઈ તિથિ ઉપર અમાવસ પૂનમને દિવસ તમારી માતાને કે તમારા દેવને શ્રાદ્ધ નાખ્યું છે અમાવસનું? નાખો છો? જે કદાચ મારા સાનિધ્યમાં આયા હશે એને બધી ખબર છે, પણ જે નવા આયા છે અને જે હજી અત્યાર સુધી નાખ્યું નહીં ને, એમને કહું છું
સાંભળો તમે? મારો અવાજ પાછળ સુધી જાય છે ને પટેલ? સંભળાય છે ને પાછળ? કોઈ નાખો, શ્રાદ્ધ નાખો છે અમાવસનું? તમારી માતાને ગ્લાસ પાણી લાય, તમારા પૂર્વજોને લાય, અને અથવા કદાચ જે તમારો ગુરુ હોય, જે તમારી જે તે ભક્તિ કરતા હશે ને એનો જે ગુરુ હોય ને એને એટલું પ્રાર્થના કરીને કહેજો કે મારા પૂર્વજ શ્રાદ્ધ નાખવું હોય તો કયા સમય ઉપર નખાય, કયા દિવસે નખાય. કદાચ સામે કોઈ વ્યક્તિ તમારા ઘરમાં એવું હોય એનું માવતર એના ભાઈ ના હોય, કોઈ નખોજિયા ઘરની કોઈ ભાઈ હોય ને તો એની પિયરની માતા તમારા આંગણે ઊભી હશે ને એને કદાચ વળતર આલી દો ને, એ માતા એ જતી રહે પાછી. એ માતા પાછી જતી રહે, એની વસ્તી જોડે માગવા આવે છે. કુવાસીની ભેગી સિકોતર માતા ચાલે છે. તે દાડે એ કુવાસી કદાચ હાથ પગમાંથી દુખાવા ઉપડી જાય ને તો માનું કદાચ પિયોરની કોઈ સિકોતર માતા ભેગી આવીશ, એનું વળતર આલી પ્રાર્થના કરજો કે તારી વસ્તી હું તારી વસ્તી જોડે હોપીશ. કદાચ જે પૂજે ના પૂજે તારી વસ્તી જાણે, એને વળતર આલી મૂકી દો ને, કેદારથી કુવાસીનું બધું દુઃખ જતું રહે. હું મેરડી એવું કહું. આની અંદર કોઈ તંતર મંતર કરવા નહીં, પણ સમાધાન જરૂર કરવા પડશે. સમાધાન દરેક લાઈફ ટાઈમ માટે આલ્યા છે, અને આલુસ નવા કાઢીને આલુસ. પણ એ તમારા દેવને રાજી કરવા, તમારી માતાને રાજી કરવાના ઉપાય બતાવું. અને કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરશો ને તો કદાચ તમારી માતા આટલું બધું ના કરી શકે, પણ ઘરના 4 ખૂણા તો હાંચવી શકે કે નહીં? થઈ શકે કે નહીં? દુઃખ નહીં મટાડવું લાગે છે ભલે રામ, દરેકને રામ. આટલા સુધી કદાચ હા નાનો જવાબ ના નીકળતો હોય તો તમે શું દુઃખ મટાડવાના જ? ખાસ ધ્યાન રાખજો. કદાચ હું એવું કહું, આ મારું સાનિધ્ય મેરડીનું હો, આ દરેકે આલે છે. પણ કદાચ એ વસ્તી જેદારથી ખાવાનું બંધ કર્યું હશે ને પ્રાર્થના કરી કે માં કદાચ તમે જીવ આલીને જીવ રાજી કરું છું. માં કદાચ કોઈ પ્રાણીનો જીવ આલીને તન રાજી કરતો હોય ને, માં કદાચ તારા નામથી લે 5 જીવ બીજા ખવાડ દઉં, તું રાજી રે કે નહીં? તો તમારી માતા રાજી થાય કે નહીં? તમારું દેવ રાજી થાય કે નહીં? કદાચ એક જીવની બલિ આલી અને કોઈનું કદાચ જીવ બસાવો હોય ને તો એની માતાને એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ તારા નામથી 5 જીવ નહીં પણ 25 જીવ સુધી ખવડાવી દઉં, તું રાજી રે કે નહીં? ઓટોમેટિક તમારી માતા રાજી થઈ જાય. હું મેળડી એવું કહું. એ સમય ઉપર કદાચ જ્યાં બલિ આલવાનો સમય થાય ને તો એને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો. કદાચ જે સમયે આ વસ્તુ આલે એટલા ને એટલા પૈસાથી કદાચ હું આટલા જીવને તારા નામથી જમણવાર કદાચ ભંડારો કરી અને ખવડાવું, તું રાજી રે કે નહીં? ઓટોમેટિક એ માતા કે દેવ રાજી થઈ જાય. હું મેરડી એવું કહું. પણ અંદરથી ભ્રમ કાઢી નાખજો, અંદરથી ભ્રમ કાઢી નાખજો. કદાચ આ નુકસાન થશે ના થાય, પણ એના ઉપર દબાવ હું આંધળો છું. કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય, હું આંધળો છું. કદાચ કોઈ દીકરી કે હું આંધળીશ, દેવ કે માતા થોડી આંધળીશ. તને ખબર છે કદાચ હું કોઈ જીવ મારી ના શકું, ખાઉં નહીં તો જીવનું કદાચ એનું નામ મરાય, અને એના નામથી લે આટલું કદાચ તારા નામથી 1 કિલો કદાચ થતું હશે, એની ઉપર કદાચ 100 ગ્રામ ઉપર નાખી દો ને તો 1.25 કિલો થઈ જાય ને તો તમારું દેવ રાજી થઈ જાય, તમારી માતા રાજી થઈ જાય. કોઈને કદાચ થોડું હાલવાનું હશે ને એને રાજી કરીને કહી દો ને, લો આટલું થોડું વધારે હાલ્યું, તું રાજી રહેજે ને. ગમે એવું નિહાકો નાખતું ઊભું રહી જાય કે લે આવો હાલ્યું તો ખરું, વધારે હાલ્યું. પ્રેમથી કદાચ એવી પ્રાર્થના કરો ને કે માં તું તો માં કહેવાય, જગત જનની કહેવાય, તું જગદંબા કહેવાય, તારા અનેક રૂપ હજારો હાથ વાળીશ. માં આમ દેખે કદાચ
મેલી ખરી, આ બાજુ દેખે તું ચોખ્ખી ખરી. માં એકમાંથી અનેક ઊભી થઈ ને અનેકમાંથી એક થઈ. લો કદાચ મારા જોડે કશું છે નહીં, પણ બે અગરબત્તી કદાચ ના હોય ને તો બે હાથ જોડી અને કદાચ હાથમાં જલ લઈ અને પ્રાર્થના કરજો કે માં આ છે મારા જોડે, આનથી કશું છે નહીં. તોય માતાજી રાજી રહેશે કે નહીં? તોય રાજી થાય. કદાચ સવારમાં દીવાબત્તી કરવાનો સમય બને અને ચોખ્ખું લોટામાં પાણી લઈને તમારી માતા સામે બી અને પ્રાર્થના કરજો કે માં કદાચ આ અમૃત કે તું અને માં ગંગા જળ કે તું લે, કદાચ તારા સામે તને ધરાવીને આ ઘરની અંદર છનામણી નાખું છે ને એક કે નેગેટિવ ઉર્જા ના રહેવા દેતી, ઓટોમેટિક જતી રહે. હું મેરડી એવું કહું. આ બધું તમે કરવું પડશે હો. ધીરે ધીરે થોડો બદલાવ આવ્યો, થોડો બદલાવ આવ્યો, દરેકનો બદલાવ આવી જશે. દરેક માટે એક જ ઉપાય છે. કદાચ આટલી પ્રાર્થના કરીને આટલું કરો ને આખો આખો મહિનો 2-2 કલાક 5-5 કલાક બેવાની જરૂર નહીં. હું મેરડી એવું કહું, કદાચ બેઠા બેઠા ને 5 થી 10 મિનિટ તમારી માતાને સામે બીન પ્રાર્થના કરજો અને માં કદાચ એના પોઠાની સામે કદાચ નજર નાખો ને એની આંખથી આંખ મિલાવી દો ને તમારી આંખમાંથી પાણી બહાર આવી જાય. હું મેરડી એવું કહું ગાંડા. તમારી માતાની આંખથી આંખ મિલાવીને કદાચ પ્રાર્થના કરો કે માં હું આંધળો, હું ગરીબ, મારા જોડે કશું નહીં, હજારો લેણીવટ છું, પૈસા માગે કદાચ 2 હાથ જોડું, કોઈનો પૈસો ખાવો નહીં. ધીરે ધીરે કરીને 6-12 મહિને 2 વર્ષે પણ હાલી દેવાનો. માં ખાલી આટલી આડી રહેજે કે મને કોઈ ખર્ચા ના આવે, કોઈ બીમારી ના આવે ને માં કાલે એના પૈસા હાલી દઉં. તમારી માતા જવાબદારી લઈ લે. હું મેરડી એવું કહું. પણ કદાચ લીધા પછી ખોટું ના કરાય. આ દરેકને કહું, લીધા પછી કદાચ સામેવાળાને એવો ઉત્તર આવજો કે ભાઈ કદાચ વહેલું મોડું થાય બરાબર, ખોટી વાત નહીં, પણ કદાચ તમારી માતાને સાક્ષી રાખીને કહેજો કે માં આજ નહીં 6 મહિને તારી કૃપા થઈ જાય ને તારી દયા થઈ જાય ને માં એની પાઈ પાઈ સુખાવી દેવાની. અભિમાનથી નહીં કહું, પણ માં હું એને પ્રાર્થના કરું કે તારા પૈસા જે હોય એ હાલ દઈશ. તમારી માતા રાજી રહેશે. જેનું કદાચ જે કોઈ લીધું હશે ને જે કંઈ પણ હશે ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરી તમારી માતાને આગળ રાખીને કરજો ને તો કામ ઓટોમેટિક સફળતા થઈ જાઓ. ચાહે ગમે તેવું દુઃખ હોય, ચાહે ગમે કદાચ ન્યાય લેવો હોય ને તો તમારી માતાને પ્રાર્થના કરીને ઊભા થઈ અને પછી મારા જેવી મેરડીને કહેજો કદાચ માં તું આડી આવજે, હું મેરડી કદાચ તમારા ઉંબરે ઊભી રહીશ અને તમારી માતાને કંઈક જા મદદ કર, હું બેઠી સિંગારની પીઢીની મેરડી પાછી નહીં પડું ગાંડા. પણ પહેલા તમે થોડી મહેનત કરીને તમારી માતાને પ્રાર્થના કરજો. તમારી માતા કદાચ તમે ગુના કર્યા છે, તમારી માતાના કર્યા છે, મારા નહીં કર્યા ને. હું દરેકનું સાંભળું છું ને સાંભળીશ, દરેકનું સાંભળું છું ને સાંભળીશ. કદાચ મારા નાથને કગરી વગરીને મારો ભાવેક, મારો દુખિયારો તમારી મદદ રૂપે બની અને સહાય કરી આલી જાઓ. કદાચ મારા વિશ્વાસે બેઠા હશે. પણ આશા એવી નાખજો કદાચ બસ પરિવારમાં રહું, સુખી શાંતિ રહીશ, મારે કોઈની મદદ થાય તો કરવાની, ના થાય ને તો 2 હાથ જોડી અને તમારી માતાને પ્રાર્થના કરજો અથવા મને કરજો કે માં મારાથી કોઈની સહાય મદદ નહીં થતી ને મારા જોડે છે નહીં તો હું શું કરી શકું છું. તો તમે કદાચ આશા નાખીને મદદ આટલી કરીને એ જ કદાચ તમારો પુરાવો કરી આલું. હું મેરડી બેઠી જ ગાંડા. કોકને કદાચ સારી સલાહ આલી હશે ને આવું કરવાથી આ થશે, આટલા ખર્ચામાંથી બચવું હોય તો આ કરી દેજે, જા કદાચ મારી માતા લંબેડા વાળી સાંભળી લે ને, જા પહેલા તમારું કરી આલી પછી એનું કરીશ. કોકનો સહયોગ બની જાવ, કોકની મદદ રૂપે બની જાવ ને તો તમારા દુઃખ હું મેરડી હણી જાઉં ગાંડા, પાછી નહીં પડવું હો. રામ સમજો છો ને? કોઈ વિધિ વિધાન નહીં. કદાચ મારા મેરડીનો થઈને આવ્યો હશે ને મારા પારે આવ્યો હશે, મારા વસ્તી જોડે પહોંચ્યો હશે ને એનું દુઃખ મટાડ્યા વગર હું મેરડી જપ ના લઉં ગાંડા. રામ રામ દરેકને રામ.
તમારી માતાઓને રામ, ખૂબ રામ.